અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને કારણે સમગ્ર દેશમાં જાણે બીજી દિવાળી જેવો માહોલ હોય તેવો માહોલ સર્જાયો હતો અને ત્યારે ગોંડલમાં જાણે બીજું અયોધ્યા હોય તેમ અતિ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સમગ્ર ગોંડલ ભવનાથ શેરી નંબર 6 માં શણગાર અને ઘરે ઘરે એક જ સરખી રંગોળીઓ કરવામાં આવી હતી। સમગ્ર દેશ સહિત વિશ્વના કેટલાક દેશોમાં પણ અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી અને ત્યારે ગોંડલ ભવનાથ શેરી નંબર 6 પણ રામમય બની હતી। ગોંડલમાં જાણે બીજી દિવાળી હોય તેમ ગોંડલના લોકો દ્વારા પણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી ગોંડલ ભવનાથ શેરી નંબર 6 એમાં તેમજ કરવામાં આવી હતી। ત્યારે દરેક ઘરમાં એક સરખી રંગોળી કરવામાં આવી હતી તેમજ ઘરે ઘરે આસુપાલવના તોરણ તેમજ ફૂલોથી ડેકોરેશન કરવામાં આવ્યું હતું। ગોંડલની દરેક ગલીઓ રોડ રસ્તા શેરીઓ બધું કહી શકાય કે બધાને જ રોશનીથી તેમજ ધજા પતાકાથી શણગારવામાં આવ્યા હતા અને ત્યારે દરેક ઘર પર ભગવા ધ્વજ લહેરાવવામાં આવ્યા છે તેમજ સમસ્ત ગામ દ્વારા પણ ભગવાન શ્રી રામની ભવ્ય જે શોભાયાત્રા હતી તે યોજવામાં આવી હતી। આ શોભાયાત્રા સમગ્ર ગોંડલ ગામમાં નીકળી હતી। જય શ્રી રામ। જ્યારે રામ ભગવાન અયોધ્યામાં 14 વર્ષનો વનવાસ ભોગવીને પાછા ફરે છે ત્યારે નગરવાસીઓ અયોધ્યાના જે નગરવાસીઓ છે તે રામ ભગવાનના પાછા આવવાની ખુશીમાં ઘેર ઘેર દીવા પ્રગટાવે છે અને રંગોળી કરે છે। એવી જ રીતે આજે પણ અમે જેમ દિવાળીએ કરીએ છીએ રંગોળીને દીવા પ્રગટાવીએ છીએ તેવી જ રીતે અમારા ભવનાથના શેરી નંબર 7 બધા અમે ભેગા મળીને દીવા પ્રગટાવીએ છીએ અને રંગોળી કરી છે અને ખુશીનો માહોલ અનુભવીએ છીએ। જય શ્રી રામ। મારું નામ દર્શના કાલરિયા। ભગવાનની જય। આજે જ્યારે આખા દેશમાં અયોધ્યામાં રામ પધારવાના છે ત્યારે બધાને એવો ઉત્સાહ ઉમંગ છે। આપણે વર્ષમાં એક જ વખત દિવાળી અને મનાવીએ છીએ તો આ વર્ષે રામજીની કૃપાથી વર્ષમાં 2 વખત દિવાળી મનાવવાનો આપણને લાવો મળ્યો છે। તો અમારા ભવનાથ એક શેરી નંબર 7 અને 6 ના લોકો એટલા ઉત્સાહથી હળીમળી અને આ ઉત્સવ મનાવી રહ્યા છીએ। તો હવે રામજીની કૃપાથી અમે એવું ઈચ્છીએ છીએ કે દર દિવાળીએ અમે બધા આવી જ રીતે સાથે બધા ભેગા મળી અને આવો જ ઉત્સવ અને દિવાળી મનાવીએ। તમારું નામ બોલી જાઓ। અને 6 અમે લોકો ખૂબ ઉત્સાહથી બધું શણગાર કરવામાં આવ્યો છે અને બધાને ખૂબ ઉત્સાહ છે। ઘરે ઘરે દિવાળી જેવો જ માહોલ ઉભો કર્યો છે બધા અને આખા ઇન્ડિયામાં બધે ઘરે ઘરે અને ઇન્ડિયામાં નહીં ઓલ ઓવર ઇન્ડિયામાં રામનું નામ ગુંજી રહ્યું છે સર્વે જગ્યાએ। એટલે અમે ખૂબ ધન્યતા અનુભવીએ।